ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર જાતિ મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે જે એસવાય બીકોમ છે ને, એ એસવાય બીકોમમાં આપણું જે સબ્જેક્ટ આવે છે જેનું નામ છે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ. એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 2. આ એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 2માં આપણે એકમ 4 જેનું નામ છે આગના દાવાના હિસાબો, એની આપણે ચર્ચા કરી ચૂક્યા હતા અગાઉના લેક્ચરમાં. આજે આપણે એની ફરીથી થોડી રિકેપ ચર્ચા કરવાના છે, થોડી સંક્ષિપ્ત ચર્ચા કરવાના છીએ. પછી અને ગયા લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ સમ પણ જોઈ ચૂક્યા હતા અને આજે એના 2 કે 3 સમ આપણે પ્રેક્ટિકલ સમજશું. તો આ એકમમાં આગના દાવાના હિસાબો હતા ને, આ આગના દાવાના હિસાબોમાં આપણે કઈ કઈ વસ્તુ શીખ્યા હતા? તો કોઈ પણ કંપની હોય ને, તો કોઈ પણ કંપની ભવિષ્યને એને સુરક્ષિત રાખે. એમને ખબર છે ભવિષ્યમાં આપણને કોઈ પણ નુકસાન ના થાય એવા બધા પગલાં લે. આમાંથી એક પગલું છે, આપણે જ્યારે આગથી પણ આપણે માલ સામાન હોય, મિલકત હોય, એનાથી આપણે નાશ પામી શકે ને, તો એના માટે આપણે વીમા પોલિસી લઈએ છીએ. આગની વીમા પોલિસી, જેમાં આપણે પ્રીમિયમ ચૂકવવું પડે છે. તેનામાં આપણે જોયું કઈ કઈ વસ્તુ આપણે, તો આપણને ખબર છે જે આપણી માલ સામાન એના માટે આપણે વીમો લઈએ, કે નફો કે નુકસાન ભવિષ્યમાં એના માટે આપણે વીમો લઈએ, કે કાયમી મિલકત માટે લઈએ. તો આજે આપણે એ પ્રશ્ન દ્વારા સમજશું. આપણે ઘણી બધી ચર્ચા અગાઉના લેક્ચરમાં થિયરેટિકલ કરી ચૂક્યા છે. આજે આપણે આ સમ સાથે શરૂઆત કરશું. મિસેસ રાવલ બ્રધર્સના ગોડાઉનમાં, એ જે મિસેસ રાવલ બ્રધર્સ છે ને, એ ધંધો ચલાવે છે, એના ગોડાઉનમાં 22/6/15 રોજ આગ લાગી. એ જે મિસેસ રાવલ બ્રધર્સ છે, એ રાવલ બ્રધર્સનો જે ગોડાઉન છે, આમાં 22/6/15 આગ લાગી અને મિસેસ રાવલ બ્રધર્સે 90,000ની વીમા પોલિસી લીધેલી હતી. એ જે કંપની છે ને, એ જે મિસેસ રાવલ બ્રધર્સ કંપની, એને 90,000 એટલે 90,000ની પોલિસી લીધેલી હતી. એટલે માલ સામાન કેટલાનો પણ હોય, એને માલ સામાનની સુરક્ષા માટે 90,000ના માલ સામાન સુધીની સુરક્ષાની પોલિસી લીધી હતી. નીચેની માહિતી પરથી દાવાની રકમની ગણતરી કરો. આપણે શું શોધવાનું છે? આગ લાગ્યા પછી આપણા પાસે કેટલો સ્ટોક હતો અને આપણે કેટલા દાવાની રકમ કરી શકીએ, કેટલા દાવાની રકમની મંજૂરી લઈ શકીએ. તો દાવાની રકમની ગણતરી કરવાની છે. કેટલો દાવો આપણે મૂકી શકીએ, એના માટે દાવાની રકમની ગણતરી કરવાની છે. સૌથી પહેલાં કઈ કઈ વિગતો આપેલી છે? તો 1/4/14ના રોજ સ્ટોકની કિંમત 1,15,000. 1/1/14 એટલે ગયા વર્ષની. આપણે પહેલાં સમજીએ, 22/6/15ને આપણે આગ લાગી એટલે વર્ષ કયા હતા? તો હિસાબી વર્ષમાં સૌથી પહેલાં પાછળનું વર્ષ માનીએ તો 1/1/2014 થી લઈને 31/12/14 એ આપણો પહેલો હિસાબી વર્ષ. 1/1/14 થી લઈને 31/12/14 આપણો પહેલો હિસાબી વર્ષ. બીજું હિસાબી વર્ષ કયો? 1/1/15 થી લઈને 31/12/15. હવે આપણે આ ગયા વર્ષનું હતું. આગ ક્યારે લાગે? 22/6/15. 22/6/15 એટલે યા વચ્ચે આગ લાગે. તો હવે આપણને ખબર પડી કે આ દિવસે આગ લાગે છે. આપણે પોલિસી 90,000ની લીધેલી છે. હવે આ બધી માહિતી છે, એ ગયા વર્ષની માહિતી છે. આ 1/4/14 એટલે શરૂઆતનો સ્ટોક. શરૂઆતના સ્ટોકની કિંમત, ગયા વર્ષના શરૂઆતના સ્ટોકની કિંમત કેટલી? 1,15,000. 2014ના વર્ષ દરમિયાન ખરીદી, જે ગયો વર્ષ છે ને 2014, એમાં આપણે ખરીદી કેટલી? 5 લાખની ખરીદી. પછી 2014ના વર્ષ દરમિયાન કુલ વેચાણ, 2014માં કુલ વેચાણ કેટલું થયું હતું? તો 7,40,000 થયો હતો. તો 2014ના વર્ષ દરમિયાન ખરીદી પરત, આપણે જેટલી ખરીદી કરીને અમારી ખરીદી પરત કેટલી કરી? તો 40,000 રૂપિયાની પરત કરી આપણે. પછી 2014ના વર્ષ દરમિયાન વેચાણ પરત, આપણે જેટલું વેચ્યું ને, વેચવામાંથી આપણને વેચાણ પરત આપણને કેટલું મળ્યો? 40,000નો. એ બધી વિગતો હતી. પછી આખરનો સ્ટોક 31/12/14 એટલે ગયા વર્ષના જે અંત છે ને, આ દિવસે આપણો આખરનો સ્ટોક કેટલો છે? 50,000 છે. એ આપણે એવું માની લઈએ કે ગયા વર્ષનો આખરનો સ્ટોક એટલે આ વર્ષનો શરૂઆતનો સ્ટોક.
ગયા વર્ષનો આખરનો સ્ટોક એટલે આ વર્ષનો શરૂઆતનો સ્ટોક. તો આ બી જગ્યા કામ લાગશે. ગયા વર્ષનો તો આખરનો સ્ટોક ગણાશે ને આ વર્ષમાં એ શરૂઆતનો સ્ટોક ગણાશે. કેટલો છે? ₹50,000, 50,000, 50,000 રૂપિયા છે. પછી તારીખ 1/1/15 થી 22/6/15 સુધીના વ્યવહારની માહિતી નીચે મુજબ છે. હવે આ ગયા વર્ષની માહિતી હતી. એના પછી આ જે નવો વર્ષ 1/1/15 થી ચાલુ થયો, જે પૂરો થવાનો હતો 31/12/15 તો એના વચ્ચે જ આગ લાગી ગઈ. તો વચ્ચે આગ લાગી ગઈ ક્યારે? 22/6/15. તો આ વર્ષ દરમિયાનની માહિતી આપેલી છે. કઈ કઈ માહિતી છે? તો ખરીદી કેટલી છે? 2,60,000ની. વેચાણ કેટલું? 2,10,000નો. ધર્માદામાં આપેલ માલ 15,000નો. મિસેસ રાવલ બ્રધર્સે 4,000 આગ બુઝાવવાનો ખર્ચ કરેલ હતો. આજે 22/6/15 રોજ આપણે આગ લાગી ને, તો મિસેસ રાવલ બ્રધર્સે ફાયર બ્રિગેડ્સ બોલાવી કે કંઈ પણ વસ્તુ બોલાવીને આગમાં કંટ્રોલ કરવામાં કામ કર્યો, આગ બુઝાવવાનો કામ કર્યો. તો બુઝાવવાના કામમાં ખર્ચ થયો ને એ 4,000 રૂપિયાનો ખર્ચ થયો. અને આગમાં બચાવી લીધેલ માલની કિંમત 10,000 હતી. આગમાં કેટલો માલ એને બચાવી લીધો? 10,000નો માલ બચાવી લીધો છે. આ આપણો પ્રશ્ન હતો. એ પ્રશ્ન મુજબ આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે? સૌથી પહેલા 2014નું વેપાર ખાતું બનાવવું પડશે. વેપાર ખાતું આપણે કેમ બનાવીએ? જ્યારે આપણે કોઈ વસ્તુ ખૂટતી હોય. કઈ ખૂટતી હોય? તો માની લઈએ કે કાંક તો આખરનો સ્ટોક ના આપેલો હોય, કાંક તો કાચો નફો ના હોય. વેપાર ખાતું ક્યારે બનાવવામાં આવે છે? વેપાર ખાતું બે વસ્તુ શોધવા માટે મુખ્યત્વે બનાવવામાં આવે છે. પેલી કાંક તો આખર સ્ટોક શોધવો હોય તો, કાંક તો આપણે કાચો નફો શોધવો હોય તો. તો આ પ્રશ્નમાં જોઈએ આપણે. તો સૌથી પહેલા વેપાર ખાતું કયું બનાવી રહ્યા છે? તો વેપાર ખાતું પાછળના વર્ષનું. વેપાર ખાતું કયો? પાછળના વર્ષનું. પાછળના વર્ષનું એટલે 1/1/14 થી લઈને 31/12/14 સુધી. તારીખ 1/1/2014 થી લઈને 31/12/2014 સુધી. હવે આ ઉધાર બાજુ અને આ જમા બાજુ. હવે આપણને ખબર છે ખાનો કેટલા બનાવવાના કોઈ પણ ખાતામાં? તો આપણને ખબર છે કોઈ પણ ખાતું બનાવવામાં આવે છે એ ખાતામાં 4 ખાનાઓ હોય છે. કેટલા? 4. તો વેપાર ખાતું લખવાનું, ઉપર હેડિંગ કેટલાથી કયા સમય સુધી છે એ લખવાનો. એ ઉધાર બાજુ 2 ખાના વિગત અને રકમના, અને જમા બાજુ પણ 2 ખાના વિગત અને રકમના. ઉધાર બાજુ 2 ખાના વિગત રકમના અને જમા બાજુ પણ 2 ખાના વિગત અને રકમના. હવે આપણને ખબર છે ઉધાર બાજુ શું વસ્તુ આવે? તો વેપાર ખાતાના ઉધાર બાજુ ખર્ચાઓ આવે છે અને જમા બાજુ આવક આવે છે. તો સૌથી પહેલા આ પ્રશ્નમાં શરૂઆતનો સ્ટોક કેટલો હતો? 1,15,000. સૌથી પહેલા આપણે લખશું શરૂઆતનો સ્ટોક 1,15,000. એના પછી વર્ષ દરમિયાન ખરીદી કેટલી હતી 2014ની? તો 2014ની વર્ષ દરમિયાન ખરીદી હતી 5 લાખ રૂપિયા. કેટલી હતી? 5 લાખ રૂપિયા. આમાંથી ખરીદ પરત કર્યો કેટલો કર્યો? કેટલો માલ આપણને ના ગમ્યો હોય તો આપણે ફરીથી આપીએ ને. તો ખરીદ પરત એટલે કેટલો માલ એને ફરીથી આપણે આપી દીધો છે કે મારે નથી જોઈતો એવી રીતે. તો ખરીદ પરત કેટલાનું છે? 40,000નું ખરીદ પરત છે. તો 5 લાખની ખરીદી અને 40,000ની ખરીદ પરત એટલે ચોખ્ખી ખરીદી કેટલી? 4,60,000ની. પછી આ બાજુ જોઈએ તો આ બાજુ વેચાણ કેટલું આપેલું છે? તો આ પ્રશ્નમાં 2014માં વર્ષ દરમિયાન વેચાણ એટલે 7,40,000. કેટલો? 7,40,000, 7,40,000. આમાંથી આપણને ઘણા બધા લોકો કસ્ટમર એવા પણ હશે જેને માલ ના ગમ્યો હોય ને આપણને માલ પરત કરે. પરત કરે એટલે વેચાણ પરત. એ વેચાણ પરત વેચાણમાંથી બાદ કરીએ તો આપણને ચોખ્ખું વેચાણ મળે. તો વેચાણ છે 7,40,000. આમાંથી વેચાણ પરત 40,000 રૂપિયા આપણે બાદ કરીએ, 40,000 40,000 રૂપિયા બાદ કરીએ તો આપણને મળે 7 લાખ, જે આપણા માટે શું છે? ચોખ્ખું વેચાણ. હવે આ પ્રશ્નમાં આખરનો સ્ટોક આપેલો છે ને 31/12/2014 એટલે 1/1/2015. આ બંને દિવસ એક જ ગણાશે. તો કેટલી આખરનો સ્ટોક કેટલો છે? 50,000નો. તો હવે આ બાજુ બંને વસ્તુ આવી ગઈ, વેચાણ અને આખરનો સ્ટોક. તો આ બાજુનો સરવાળો કરીએ તો કેટલો આવે? 7,50,000. વેચાણ 7 લાખનો, આખરનો સ્ટોક 50,000નો એટલે 7,50,000 સરવાળો આવ્યો. આ બાજુ શરૂઆતનો સ્ટોક આપેલો છે, ખરીદી આપેલી છે. તો કઈ વસ્તુ ખૂટે છે? તો આ બાજુ કાચો નફો ખૂટે છે. એ કાચો નફો બનાવવા માટે આપણે વેપાર ખાતું બનાવ્યો હતો, કેમ કે આખરનો સ્ટોક તો આપેલો હતો. આખરનો સ્ટોક ના આપેલો હોય ત્યારે કાચો નફો આપેલો હશે, કાચા નફાના ટકાવારી આપેલી હશે, ત્યારે આપણે આખરનો સ્ટોક શોધશું.
આ પ્રશ્નમાં કાચો નફો શોધી રહ્યા છે. તો આ બાજુનો સરવાળો 750 આવ્યો હતો, 7,50,000. આમાંથી શરૂઆતનો સ્ટોક 1,15,000, પછી ખરીદી 4,60,000. આ બંનેનો સરવાળો કરીએ, સરવાળો કરતા આપણને કેટલા મળે? 5,75,000. કેટલા મળે? 5,75,000. એ 5,75,000 750 માંથી બાદ કરતા 5,75,000 બાદ કરતા આપણને જે મળે એ આપણા માટે ખૂટતી વિગત, એટલે ચોખ્ખો નફો, કાચો નફો. કાચો નફો કેટલો? 1,75,000. કેટલું મળ્યું આપણને? 1,75,000. પછી આનો પણ સરવાળો કીધો 7,50,000 આવી જાય, એ આપણને ચોખ્ખો નફો મળ્યો, કાચો નફો. પછી કાચા નફાનો દર આપેલ નથી. આ પ્રશ્નમાં શું છે? કાચા નફાનો દર નથી ને, તો આપણે શું આ વેપાર ખાતું કેમ બનાવ્યો હતો? વેપાર ખાતું કાચો નફો શોધવા માટે. હવે કાચા નફાના ઉપરથી આપણે કાચા નફાનો દર શોધી શકીએ. વેપાર ખાતું શા માટે બનાવવામાં આવ્યું? તો વેપાર ખાતું કાચો નફો શોધવા માટે બનાવવામાં આવ્યો તો આ કાચા નફા ઉપરથી આપણે કાચા નફાનો દર શોધી શકીએ. વેપાર ખાતું બનાવી કાચા નફાનો દર શોધવામાં આવશે. તો કાચા નફાનો દરનું સૂત્ર શું? તો કાચા નફાનો દર બરાબર કાચો નફો ભાગાકાર વેચાણ ગુણ્યા 100. કાચો નફો ભાગાકાર વેચાણ ગુણ્યા 100. તો આ પ્રશ્નમાં વેપાર ખાતામાં કાચો નફો કેટલો શોધ્યો આપણે? કાચો નફો 1,75,000. તો કાચો નફો લખશું આપણે 1,75,000. ભાગાકાર શું કરશું? તો સૂત્ર મુજબ વેચાણથી ભાગાકાર કરવાનો. તો આ પ્રશ્નમાં આપણું ચોખ્ખું વેચાણ કેટલું હતું? 7 લાખ રૂપિયા. કેટલું હતું ચોખ્ખું વેચાણ? 7 લાખ રૂપિયા. તો 1,75,000 ભાગ્યા 7 લાખ ગુણ્યા 100. તો આપણને કેટલા મળ્યા? 25%. એ 25% શું છે? કાચા નફાનો દર. હવે કાચા નફાનો દર શોધ્યા પછી આપણે શું કરશું? તો હવે આપણે ફરીથી કાચો વેપાર ખાતું બનાવશું. આ કયા વર્ષનો? હમણાં આ વર્ષનો. એ ગયો કાચો વેપાર ખાતું તો કયો હતો? તો એ વેપાર ખાતું આપણે ગયા વર્ષનો હતો. ગયા વર્ષનો એટલે 2014 નો હતો. આ કેટલું છે? 2015 નું છે. આપણે વર્ષની શરૂઆત ક્યારે થઈ? 1/1/15. અને આ ક્યારે લાગી ગઈ? 22/6/15. તો આ તારીખ સુધીનો આપણે બનાવશું. સૌથી પહેલા આપણને ખબર છે જે પણ કોઈ પણ ખાતું બનાવીએ એ ખાતામાં કેટલા ખાના હોય? 4 ખાના. એક ઉધાર બાજુ 2 ખાના અને જમા બાજુ 2 ખાના. ઉધાર બાજુ 2 ખાના અને જમા બાજુ 2 ખાના. ઉધાર બાજુ 2 ખાના વિગત અને રકમ, અને જમા બાજુ પણ 2 ખાના વિગત અને રકમ. આપણને ખબર છે કાચા વેપાર ખાતામાં કે વેપાર ખાતામાં ઉધાર બાજુ શું આવે? ઉધાર બાજુ બધા ખર્ચ આવે છે. જમા બાજુ શું આવે છે? બધા આવકો આવે છે. સૌથી પહેલા આપણે જોઈએ શરૂઆતનો સ્ટોક કેટલો આપેલો હતો? 2015 નો. 2015 નો શરૂઆતનો સ્ટોક એટલે 2014 નો આખરનો સ્ટોક. 2014 નો આખરનો સ્ટોક એટલે 2015 નો શરૂઆતનો સ્ટોક. એટલે 50,000 જે આપેલા હતા એ આપણો શરૂઆતનો સ્ટોક બની જશે 50,000. પછી આ 2015 માં 2015 ની ખરીદી કેટલી? તો 2015 ની ખરીદી આપણી 2,60,000 છે. પ્રશ્ન મુજબ આપેલી છે પ્રશ્નમાં. કેટલી? 2,60,000. 2,60,000. આ પ્રશ્ન મુજબ વેચાણ કેટલું હતું? તો વેચાણ હતું 2015 નું વેચાણ હતું 2,10,000. 2015 નું વેચાણ કેટલું? 2,10,000. પછી આપણને ખબર છે અન્ય વિગતો પણ હતી ને, જેમાં ધર્માદામાં આપેલ માલ સામાન કેટલો હતો? તો 2015 માં 15,000 રૂપિયાનો ધર્માદામાં માલ સામાન આપેલ છે. તો ધર્માદામાં આપેલ માલ 15,000 રૂપિયો. પછી હવે આપણને ખબર છે આ પ્રશ્નમાં કાચો નફો કેવી રીતે શોધશું? તો કાચો નફો શોધવા માટે જ તો આપણે ગયા વર્ષનું આપણે વેપાર ખાતું બનાવ્યું હતું ને. વેપાર ખાતું બનાવ્યા પછી આપણને કાચો નફો મળ્યો હતો. કાચા નફા ઉપરથી આપણે કાચા નફાનો દર શોધ્યો હતો. કેટલો હતો દર? 25%. તો હવે એવું માનવામાં આવે કે ગયા વર્ષમાં મને જેટલો નફો મળ્યો છે, જેટલો નફો મળ્યો છે આ વર્ષમાં પણ એટલો તો મળશે જ. એટલે 25% એને ધારી લીધું છે કે 25% ગયા વર્ષે મને નફો મળ્યો તો કાચો નફો, એવી રીતે આ વર્ષમાં પણ 25% તો મારો નફો હોવો જ જોઈએ એવું માનવામાં આવે. તો નફો કોનો હતો? કેવી રીતે પર્સન્ટેજ હતા? વેચાણના જ હતા ને. કાચો નફો વેચાણના ટકાવારીમાં હતો. તો આમાં પણ 25% આપેલા છે. 25% કોના? વેચાણના 25%. તો આ પ્રશ્નમાં વેચાણ કેટલું છે? આ વર્ષમાં વેચાણ કેટલું છે? 2,10,000. આ 2,10,000 ના 25% એટલે કાચો નફો. તો
તો 2,10,000 ગુણ્યા 25% એટલે કેટલો આવે 52,500. કેટલું મળ્યું આપણને 52,500. એ આપણા માટે શું આવ્યો કાચો નફો. શું આવ્યો કાચો નફો 52,500. હવે આપણને ખબર છે કાચા નફા વેપાર ખાતામાં શું વસ્તુ કઈ વસ્તુ શોધી શકાય. વેપાર ખાતામાં કાંક તો તમે કાચો નફો શોધી શકો, કાંક તો તમે આખરનો સ્ટોક શોધી શકો. આ પ્રશ્નમાં કાચો નફો આપેલો છે તો આપણે શું શોધવાનું આખરનો સ્ટોક. શું શોધવાનું આખરનો સ્ટોક. તો પેલા ઉધાર બાજુનો સરવાળો કરીએ. શરૂઆતનો સ્ટોક 50,000, ખરીદી 2,60,000 અને કાચો નફો 52,500 એટલે કુલ મળે આપણને 3,62,500. કેટલું મળે કુલ ઉધાર બાજુનું ટોટલ કેટલું મળે આપણને 3,62,500. હવે જમા બાજુ જોઈએ તો જમા બાજુ વેચાણ કેટલું 2,10,000 અને ધર્માદામાં આપેલ માલ એટલે 15,000. તો આ બાજુનો સરવાળો કેટલો આવે 2,25,000. તો 3,62,000 માંથી 2,25,000 બાદ કરતા 2,25,500 બાદ કરતા આપણને શું મળે 2,25,500 બાદ કરતા આપણને કેટલા મળે તો 1,37,500. કેટલા મળે 1,37,500. તો એ આપણા માટે શું થયું એ આપણા માટે આખરનો સ્ટોક થયો. આખરનો સ્ટોક એ જે જમા બાજુ આપણે જમા બાજુ શું છે જમા બાજુ રકમ ખૂટે છે. કેટલી રકમ ખૂટે છે 1,37,500 જેને આપણે આખરનો સ્ટોક સમજવાનો. હવે આગ લાગ્યા તારીખે આખરનો સ્ટોકની કિંમત મળી ગઈ આપણને કેટલી 1,37,500. કેમ કે આપણે વેપાર ખાતું કેમ બનાવ્યો 22/6/15 સુધી બનાવ્યો એટલે 22/6/15 સુધી આપણે આગ લાગી ગઈ. તો આગ લાગી તે દરમિયાન તે દિવસે આપણા પાસે આખરનો સ્ટોક કેટલો હતો તો 1,37,500. હવે આગ આપણે માલ સામાન 1,37,500 નો હતો. આમાંથી આપણે માલ સામાન આગમાંથી બચાવે કેટલો હતો આ જે કંપની છે એ કંપની 10,000 નો માલ સામાન બચાવી લીધો હતો. કેટલો 10,000 નો માલ સામાન બચાવી લીધો હતો. તો માઇનસ કરીએ આગમાં બચાવી લીધેલ માલની કિંમત 10,000 એટલે હવે વધ્યો કેટલો કુલ માલ કેટલો બળી ગયો તો 1,27,500 નો માલ બળી ગયો છે આગમાં. કેટલો 1,27,500 નો. હવે આપણને ખબર છે કે અહીં આગ લાગ્યા તારીખે આખર સ્ટોકની કિંમત 1,37,500 છે અને એના અગેન્સ્ટમાં વીમા પોલિસી તો 90,000 છે. તમારે માલ સામાન તો ગોડાઉનમાં 1,37,500 છે અને તમે પોલિસી તો ફક્ત 90,000 જ લીધી છે. 90,000 માલની જ તમે સુરક્ષા આપી છે, એના ઉપરના માલની તમારી સુરક્ષા નથી. તો જેથી આપણને ખબર છે મેં અગાઉના લેક્ચરમાં પણ કીધું હતું જ્યારે પણ સ્ટોક આખા સ્ટોકની કિંમત પોલિસીની રકમ કરતાં વધારે હોય ત્યારે સરેરાશ કલમ લાગુ પડશે. શું પડશે સરેરાશ કલમ લાગુ પડશે અને સરેરાશ કલમ મુજબ દાવાની રકમ શોધવામાં આવશે. જ્યારે આખરના સ્ટોકની કિંમત વધારે હોય કોના કરતા પોલિસીની રકમ કરતા. તો હવે આપણે શું કરશું તો દાવાની રકમ શોધવાની છે. તો દાવાની રકમ કેવી રીતે શોધશું સરેરાશ કલમ મુજબ. સરેરાશ કલમ શું કહે છે તો સરેરાશ કલમ બરાબર ખરેખર નુકસાન ગુણ્યા વીમા પોલિસીની રકમ ભાગાકાર આખા સ્ટોકની કિંમત. એનું સૂત્ર શું છે ખરેખર નુકસાન ગુણ્યા વીમા પોલિસીની રકમ ભાગાકાર આખા સ્ટોકની કિંમત. તો ખરેખર નુકસાન કેટલું થયું આપણને 1,27,500 ને એટલો માલ હતો 1,37,500 આમાંથી 10,000 નો માલ તો આપણે બચાવ્યો એટલે માલ કેટલાનો બળ્યો 1,27,500 નો. એના અગેન્સ્ટમાં આપણે પોલિસી કેટલાની લીધી હતી 90,000 ની પોલિસી લીધી હતી ભાગાકાર કુલ આખરનો સ્ટોક કેટલો 1,37,500. તો આપણને મળે 83,455 83,455 રૂપિયા. એટલાની આપણે દાવાની રકમ મંજૂર કરાવી શકીએ, દાવાની રકમની મંજૂરી લઈ શકીએ. સરેરાશ કલમ મુજબ દાવાની રકમ 83,455 એટલે 83,455 છે. આમાં આપણે જે આગ બુઝાવવામાં જેટલો ખર્ચ કર્યો ને એની પણ ગણતરી આમાં થશે. એટલે આમાં ઉમેરો કરવાનો આગ બુઝાવવાનો ખર્ચ બરાબર 4,000 રૂપિયા એટલે વીમા કંપની સમક્ષ રજૂ કરવાની કુલ દાવાની રકમ બરાબર 87,455 એટલે 87,455 રૂપિયા. એ આપણે કુલ દાવાની રકમ ક્યાં સમક્ષ રજૂ કરવાની વીમા કંપની સમક્ષ રજૂ કરવાની. એવી રીતે આપણે દાવાની રકમ શોધી આ પ્રશ્નમાં.
અને આ પ્રશ્નમાં કઈ કઈ વસ્તુ શીખ્યા આપણે? તો આ પ્રશ્નમાં આપણે કાચું વેપાર ખાતું બનાવીને બે વસ્તુ શોધી શકાય. એક તો તમે કાચો નફો શોધી શકો, કાં તો આખરનો સ્ટોક. જે પ્રશ્નમાં આખરનો સ્ટોક આપેલો હોય એમાં આપણે કાચો નફો શોધવાનો, અને જેમાં કાચો નફો આપેલો હોય એમાં આખરનો સ્ટોક શોધવાનો. હવે એક બીજો પ્રશ્ન લઈએ આપણે. બીજા પ્રશ્નને વધુ થોડું ડિટેલમાં આપણે જોઈએ કે કેવી રીતે આપણે નવી નવી વસ્તુઓ દાવાનું પત્રક બનાવવું પડે એ કેવી રીતે બનાવી શકાય, કઈ કઈ વસ્તુઓ આપણે નવી શોધી શકાય એવી રીતે. તો આ પ્રશ્ન છે, મેસર્સ મહેતા બ્રધર્સ કારખાનામાં 20/4/16 રોજ આગ લાગી હતી. ક્યારે લાગી? 20/4/16 રોજ એના ગોડાઉનમાં આગ લાગી કારખાનામાં. તે સમયે 5000 સિવાયનો માલનો સ્ટોક નાશ પામ્યો હતો. 5000 સિવાય, 5000 છોડીને બીજો બધો જ માલ નાશ પામ્યો. નીચેની માહિતી પરથી વીમા કંપની સમક્ષ રજૂ કરવાનો દાવાનું પત્રક તૈયાર કરો. આ પ્રશ્નમાં મહેતા બ્રધર્સ આપણને શું કહે છે કે આ માહિતીનો ઉપયોગ કરીને, આ માહિતી કેટલા વર્ષની આપેલી છે? 13, 14, 15, 16 4 વર્ષની માહિતી છે. આ 4 વર્ષની માહિતી ઉપરથી આપણે દાવાનું પત્રક તૈયાર કરવાનું છે. શું કરવાનું છે? દાવાનું પત્રક બનાવવાનું છે. હવે આપણે માહિતી જોઈ લઈએ. તો શરૂઆતનો સ્ટોક 2013 નો 27,090, પછી 14 નો 32,400, 15 નો 36,000, 16 નો 36,900. હવે ખરીદી બાદ ખરીદ પર એટલે ચોખ્ખી ખરીદી આપણને શું આપેલું છે? આ જે ખરીદી આપેલી છે આમાં ખરીદ પરત બાદ કરેલું છે એટલે ચોખ્ખી ખરીદી કેટલી? 2,12,900, અને પછી 1,91,200, 2,14,600, પછી 90,000. પછી વેચાણ બાદ વેચાણ પરત એટલે ચોખ્ખું વેચાણ કેટલું છે? 3 લાખ રૂપિયા, 2,80,000, 3,10,000 અને 1 લાખ રૂપિયા. પછી મજૂરીનો ખર્ચ કેટલો છે? 18,000 રૂપિયા, 20,000, 22,000 અને 8,000. પછી મિલકત પરનો ઘસારો 22,500, 18,250, 21,250, 12,350. આખર માલના સ્ટોકની કિંમત તેની પડતર કિંમત કરતાં 10% ઓછી આંકવામાં આવતી હતી. આ પ્રશ્નમાં નવો ટ્વિસ્ટ લાવ્યો છે કે પડતર કિંમત કરતાં 10% ઓછી, એટલે જે મૂળ કિંમત હોય ને એ શું 10% ઓછી આંકવામાં આવે છે. માની લો કે આ જે 100 રૂપિયાની છે ને, હું એને 90 રૂપિયામાં દેખાડું. કેટલામાં દેખાડો? 90 રૂપિયામાં. તો આપણે 10% ઓછું કર્યું ને, હાઈડ કર્યો, ઓછો દેખાયો, તો એના મુજબ એની પણ આપણે એડજસ્ટમેન્ટ આપવી પડશે. તેની પડતર કિંમત કરતાં 10% ઓછી છે એટલે એને હવે 10% વધુ કરવી પડશે. તો એના હિસાબે આપણે એનો પત્રક બનાવશું. હવે આ પ્રશ્નમાં કાચા નફાનો દર આપેલ નથી ને, આપણને ખબર છે કાચા નફાનો દર આપેલ નથી. તો આપણે શું કરશું? તો આપણે 2016 નો આપણે કાચો નફાનો દર શોધવો છે ને, આખરનો સ્ટોક શોધવો છે ને, તેના માટે શું કરશું આપણે? તો તેથી આગળના 3 વર્ષ માટે 2013, 14, 15 માટે કાચા નફાનો દર ખાનાવાળું વેપાર ખાતું બનાવીને શોધવો પડશે. શું બનાવવું પડશે? આપણે કાચું વેપાર ખાતું, ખાનાવાળું કાચું વેપાર ખાતું બનાવવું પડશે. કોના માટે? 3 વર્ષ માટે, 13, 14 અને 15 માટે. 16 માટે નથી. 13, 14 અને 15 માટે, એ 3 આગળના વર્ષ માટે આપણે ખાનાવાળું વેપાર ખાતું બનાવીને કાચા નફાનો દર શોધવો પડશે. અને કાચા નફાનો દર વર્ષ 2016 માટે લાગુ કરવામાં આવશે. એ 3 વર્ષના હિસાબે આપણે નિર્ણય કરશું કે કયા કાચા નફાનો દર 2016 માટે લાગુ પડશે. અહીં સ્ટોકની કિંમત તેની પડતર કિંમત કરતાં ઓછી કિંમતે બતાવવામાં આવેલ છે. કેટલી ઓછી કિંમતે આપેલી છે ને, તો સૌથી પહેલા આપણે શું કરશું? એને મૂળ કિંમતે લઈશું. જેટલી ઓછી કરી છે એને સુધારીને ફરીથી વ્યવસ્થિત આપણે મૂળ કિંમતે લઈને આવશું એને. સૌથી પહેલા આ કરીએ. તો સ્ટોકની પડતર કિંમત મૂળ કિંમત નીચે મુજબ શોધવામાં આવશે. કેવી રીતે શોધશું? આવશે, ધારો કે મૂળ કિંમત કેટલી? 100 રૂપિયા સમજી લેવાની. મૂળ કિંમત 100 રૂપિયા હતી, જેને આપણે 90માં બતાવી છે. તો ચોપડે કિંમત ભાગાકાર 90 અને મૂળ કિંમત ભાગાકાર 100, એટલે આપણને આ પેલા 2013 છે ને એના માટે શોધીએ. આપણે દરેક વર્ષ માટે શોધીએ. તો 2013 માટે, 2014, 15 અને 16 બધા માટે આપણે જે સ્ટોક છે ને એની જે મૂળ કિંમત એને લઈને આવીએ છીએ. 10% જે ઓછી છે અને મૂળ કિંમતે લઈને આવીએ. તો સૌથી પહેલા 2013માં કેટલો સ્ટોક હતો? 27,090. આ 27,090 કેટલો કરવો છે? 100% કરવો છે ભાગાકાર 90. આપણને ખબર છે મેથેમેટિક્સનો રૂલ્સ, જેટલો કરવો હોય ને
આમાં ગુણાકાર કરવાના, જે હોય એને ભાગાકાર કરવાનો. માની લો કે એ 27,090 છે એ શું છે? એ 90% છે. 27,090 એ શું છે? એ 90%ના બરોબર છે ને આપણે એને 100% કરવા છે. તો 27,090 ગુણાકાર 100 ભાગાકાર 90 તો આપણને મળશે 30,100 રૂપિયા. એવી જ રીતે 2014 માટે પણ 32,400 છે એ 90%ના હિસાબે છે, પણ આપણે એને 100% કરવા છે. તો 32,400 ગુણાકાર 100 ભાગાકાર 90 36,000. પછી 2015 માટે 36,000 ગુણ્યા 100 ભાગાકાર 90 એટલે 40,000. અને 2016 માટે 36,900 ગુણ્યા 100 ભાગાકાર 90 એટલે 41,000. એ ચારે વર્ષની એની ઓરિજિનલ એટલે મૂળ કિંમત આવી. કોની? સ્ટોકની. સ્ટોકની જે કિંમત હતી એ મૂળ કિંમત આવી, કેમ કે ઓછી હતી ને, અગાઉ આપણે બ્રેકેટમાં આપેલી એ 10% ઓછી હતી. એની વાસ્તવિક કિંમત, મૂળ કિંમતે આપણે લાવી લીધું. એને સૌથી પહેલા આપણે શું કરવું પડશે? કાચો વેપાર ખાતો બનાવવું પડશે. કાચો વેપાર ખાતો કેવી રીતે બનાવશું? તો આપણને ખબર છે 2016 માટે બનાવવું પડશે. તો કાચા વેપાર ખાતાના કેટલા ખાના હોય? તો કાચા વેપાર ખાનાના ખાના હોય, આપણે કોઈ પણ વેપાર ખાતું બનાવીએ એમાં કેટલા ખાના હોય? 4 ખાના હોય. તો વિગત, રકમ, વિગત અને રકમ. અને કેટલી બાજુ હોય? 2 બાજુ. ઉધાર બાજુ 2 ખાના વિગત અને રકમના, જમા બાજુ પણ 2 ખાના વિગત અને રકમના. નામ ઉપર કાચો વેપાર ખાતો કયા વર્ષ માટે બનાવી રહ્યા છે? 2016 માટે. હમણાં નવા વર્ષ, એ જે આપણું વર્ષ ચાલી રહ્યું છે ને એના માટે બનાવી રહ્યા છે. આગળના વર્ષ કયા છે? 13, 14, 15 એ ગયા વર્ષ છે, પાછળના વર્ષ છે. તો 1/1/16 થી લઈને જે દિવસે આપણે આગ લાગી તે દિવસ સુધી 20/4/16 સુધી. હવે આપણને ખબર શરૂઆતનો સ્ટોક કેટલો આપેલો હતો? 41,000 આપેલો હતો. ખરીદી 90,000 આપેલી હતી. મજૂરી 8,000 આપેલી હતી. આ ત્રણેય વસ્તુ લખી દીધી આપણે આ પ્રશ્નમાં. 2016 માટે શરૂઆતનો સ્ટોક કેટલો? 41,000, જે આપણે ગણતરી કરી, જેને 10% વધાર્યો 41,000. પછી ખરીદી કેટલી આપેલી હતી? 90,000 આપેલી હતી. અને મજૂરી કેટલી હતી? 8,000 રૂપિયા. એ ત્રણેય વસ્તુ આપેલી હતી જે આપણે લખી દીધી. પછી આ બાજુ વેચાણ આપેલો હતો. વેચાણ કેટલો હતો? 1 લાખ રૂપિયા, એ આપેલો હતો. હવે આ પ્રશ્નમાં સૌથી મોટી વસ્તુ છે કે આખરનો સ્ટોક પણ આપેલો નથી અને કાચા નફાનો દર પણ આપેલો નથી અને કાચો નફો પણ આપેલો નથી. એ કેવી રીતે શોધવાનું? હું તમને એક્ઝામ્પલ આપું કે આપણે એક વેપાર ખાતું નોર્મલી બનાવીએ ટી ફોર્મમાં. સૌથી પહેલા શરૂઆતનો સ્ટોક લખીએ, બધી વસ્તુ લખીએ. તો સૌથી પહેલા 2013 બનાવશું આપણે. કોનું? 2013 બનાવશું. પછી 2014 અને 2015 બધાનું બનાવશું. 2013 બનાવશું, પછી 2014 બનાવશું, પછી 2015 બનાવશું. હવે આપણને ખબર છે બધાનો શરૂઆતનો સ્ટોક આપેલો છે, જી, બધાની ખરીદી આપેલી છે, બધાનું વેચાણ આપેલું છે ને બધાનો આખરનો સ્ટોક આપેલો છે. તો આપણે કાચો નફો શોધી શકાય કે નથી શોધી શકાતો? શોધી શકાય ને. જો આ પ્રશ્નમાં શરૂઆતનો સ્ટોક આપેલો છે, એ શરૂઆતનો સ્ટોક. પછી આખરનો સ્ટોક એ, એના માટે એ શરૂઆતનો સ્ટોક, એ આખરનો સ્ટોક. ખબર છે ને આપણે આ વર્ષમાં જે આપણને ખબર છે ગયા વર્ષનો આખરનો સ્ટોક આ વર્ષનો શરૂઆતનો સ્ટોક થઈ જાય, એવી રીતે આપણે કરી શકીએ, ખાતું બનાવી શકીએ. પછી ખરીદી આપેલી છે, વેચાણ પણ આપેલું છે, મજૂરી ખર્ચ આપેલું છે અને આખરનો સ્ટોક તો આપણે લઈ લઈશું ને. શરૂઆતનો સ્ટોક છે આપણી પાસે, શરૂઆતનો સ્ટોક છે, આખરનો સ્ટોક એ 27,090 છે એ શરૂઆત, એને આપણે 10% વધારીને કરવાનો, એ રીતે. તો આ 2013, 14, 15 માટે શું શું મળ્યું? એક ખાનું બનાવ્યો, આ જે બનાવ્યો ને એના પછી આપણને શું મળ્યો? આ બધા જ વર્ષ માટે કર્યો આપણે. 2014 માટે પણ શરૂઆતનો સ્ટોક, ખરીદી, પછી આખરનો વેચાણ, આખરનો સ્ટોક. પછી આ બંનેનો સરવાળો કર્યો, સરવાળો કર્યા પછી આ બાજુ જે મળ્યો એને કાચો નફો કર્યો, કાચો નફો લાવ્યો. એ રીતે 2015માં પણ વેચાણ, આખરનો સ્ટોક અને શરૂઆતનો સ્ટોક અને ખરીદી.
આપણને ખબર છે આખરનો સ્ટોક આપેલો નથી, પણ આખરનો સ્ટોક આપણે સમજવા જેવું છે. જે વર્ષમાં શરૂઆતનો સ્ટોક હશે એ વર્ષમાં આખરનો સ્ટોક પણ આપણે મળી જશે, અને જે વર્ષનો આખરનો સ્ટોક છે એ બીજા વર્ષનો શરૂઆતનો સ્ટોક. પછી એવી રીતે આપણને બધી જ વસ્તુ મળી જશે. તો મળ્યા પછી આપણને શું મળશે? કાચો નફો મળશે. તો હવે આપણા પાસે શું છે? બધા 2013, 14, 15 ત્રણેય માટે કાચો નફો છે. કેટલો આવ્યો? તો 2013, 14, 15 નો કાચો નફો છે આપણો 2013 નો 75,000, 14 નો 72,800, 72,800, 2015 નો 74,400 એટલે 74,400 રૂપિયા. અને વેચાણ તો બધાનું આપેલું જ છે. 2013 નું 3 લાખ રૂપિયા, 2014 નું 2,80,000, 2015 3,10,000. ગુણાકાર 100 કરીએ તો આપણને શું મળે? કાચા નફાનો દર મળે. ત્રણેયનો વેપાર ખાતું બનાવીને આપણે કાચો નફો શોધ્યો. એ કાચો નફો ભાગાકાર શું કરશું? વેચાણ. કાચો નફો ભાગાકાર વેચાણ કરશું તો આપણને શું મળશે? કાચા નફાનો દર. કાચા નફાનો દર 2013 માટે કેટલો? 25%. 2014 માટે કેટલો? 26%. 2015 માટે 24%. એ આપણને શું મળ્યો? કાચા નફાનો દર. કીધું શોધ્યો તો 2013 માટે કાચો વેપાર ખાતું બનાવે, 2014 નું કાચો વેપાર ખાતું, 2015 નું કાચો વેપાર ખાતું. ત્રણેયમાંથી આપણે કાચો નફો શોધ્યો. કાચો નફો શોધ્યો, પછી કાચા નફાનો દર શોધ્યો. હવે અહીં કાચા નફાનો દર છેલ્લા 3 વર્ષ દરમિયાન વધઘટ જોવા મળે. આપણને ખબર છે ને, 13માં 25% આપણને જોવા મળે છે. શું? કાચા નફાનો દર. 14માં 26% અને 15માં 24%. તો અહીંયા શું કરશું? સાદી સરેરાશ મુજબ કાચા નફાનો દર શોધવામાં આવશે. જ્યારે વધઘટ થતો હોય ને ત્યારે આપણે શું કરવાનું? સરેરાશ લેવાની. તો એની સાદી સરેરાશ લઈશું. તો સરેરાશ કાચા નફાનો દર આપણે શું શોધવાનું છે હવે? સરેરાશ કાચા નફાનો દર બરાબર 25 + 26 + 24 ભાગ્યા 3 એટલે 25% આવ્યો. એ 25% આપણા માટે શું છે? કાચા નફાનો દર શોધ્યો આપણે. જો એક 25% આવ્યો ને, 25% કાચા નફાનો દર આવ્યો. એ કાચા નફાનો દર કોનો? 25% કોના? વેચાણના 25%. તો આ 2016 માં આપણું વેચાણ કેટલું? 1 લાખ રૂપિયા છે ને. 2016 માં આપણું વેચાણ કેટલું? 1 લાખ રૂપિયા. તો 1 લાખ રૂપિયાના 25% એટલે 25,000. એ આપણા માટે શું છે? કાચો નફો. હવે કાચો નફો આવી ગયો તો આ બાજુ હવે આખરનો સ્ટોક શોધી શકાય ને. આ બાજુનો બધો સરવાળો કરો. શરૂઆતનો સ્ટોક 41,000 રૂપિયા, ખરીદી 90,000 રૂપિયા, મજૂરી 8,000 રૂપિયા અને કાચો નફો જે હમણાં આપણે શોધ્યો 25,000 રૂપિયા. બધાનો સરવાળો કરીએ તો આપણને કેટલું મળે? 1,64,000 રૂપિયા. હવે આ બાજુનો સરવાળો કરીએ તો આપણા પાસે વેચાણ 1 લાખ રૂપિયાનું છે. તો આ બાજુ 64,000 ખૂટે છે, જે આખરનો સ્ટોક કહેવામાં આવશે. 64,000. એ તો આપણે આ જે કાચો નફો કે આખરનો સ્ટોક બંને શોધવાના હતા. પછી કાચો નફો આપણે કઈ રીતે શોધ્યો? તો ગયા વર્ષના દરના ઉપર. તો ગયા વર્ષના પણ દર આપેલા નતા. ગયા વર્ષના દર શોધવા માટે એનો વેપાર ખાતો બનાવીને કાચો નફો શોધ્યો. કાચો નફો શોધ્યા પછી કાચા નફાનો દર શોધ્યો, પછી એની સરેરાશ લીધી. એ 25% આપણે ઉપયોગ કર્યા. આ બધા ટકાવારી બધા વર્ષની. હવે આપણને ખબર છે આગ લાગે તારીખનો સ્ટોક કેટલા આવે? 64,000 આવ્યો ને. આપણે શોધ્યો આ પ્રશ્નમાં. તો વેપાર ખાતામાં લાસ્ટમાં કેટલો આવ્યો? તો 64,000 રૂપિયા આવ્યો. તો આગ લાગ્યા તારીખ સ્ટોક 64,000. આમાંથી બચાવેલ માલ સામાન કેટલો હતો? 5,000 નો. પ્રશ્નમાં સ્ટાર્ટિંગમાં પહેલી લાઈનમાં જ લખેલો હતો કે બચાવેલ માલ એટલે 5,000 રૂપિયાનો માલ બચાવ્યો. તો વીમા કંપની સમક્ષ રજૂ કરવાની દાવાની રકમ કેટલી? આપણી 5,000 નો માલ બચાવ્યો એટલે 69,000. કેટલી? 69,000. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે બે પ્રશ્નો જોયા આમાં ઘણી બધી વસ્તુ આપણે શીખી. કે કઈ વસ્તુ શીખ્યા આપણે? તો કાચો નફો, જ્યારે પણ આપણે કાચો નફો કે આખરનો સ્ટોક શોધવો હોય તો આ બંને માટે શું કરવાનું? આ બંને માટે આપણે કાચો વેપાર ખાતું બનાવીએ. આ કાચા વેપાર ખાતામાં કઈ કઈ વસ્તુ આવે? ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક, ખરીદી અને કાચો નફો. જમા બાજુ વેચાણ અને આખરનો સ્ટોક. આ આપણને સમજવા જેવી વસ્તુ છે કે પ્રશ્નમાં જ્યારે આખરનો સ્ટોક આપેલો છે ત્યારે કાચો નફો શોધી શકાય, કાચો નફો આપેલો હોય ત્યારે આખરનો સ્ટોક શોધી શકાય. આ બંને વસ્તુ શોધી શકાય. બંનેમાંથી એક વસ્તુ આપેલી હોવી જોઈએ. હવે એક પ્રશ્ન આપણે હમણાં એવું જોયું જેમાં આખરનો સ્ટોક આપેલો નહોતો અને કાચો નફો પણ નહોતો આપેલો. તો આપણે ગયા વર્ષની આપણને વિગતો આપેલી હશે. ગયા વર્ષની વિગતો ઉપરથી કાચો વેપાર ખાતું બનાવવાનો. કાચો વેપાર ખાતું બનાવ્યા પછી એનો પણ કાચો નફો શોધવાનો. કાચો નફો શોધ્યા પછી કાચા નફાનો દર શોધવાનો. પછી એનો સરેરાશ લઈ શકાય કે કાચા નફાનો દર પણ લઈ શકાય. તો એના હિસાબે આપણે પ્રશ્ન કરી શકીએ.
તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. મને બહુ ખાતરી છે કે તમને આ જે એકમ આપણે સમજ્યા, આ જે 2 પ્રશ્નો સમજ્યા એમને તમને સારી રીતે સમજણ પડી હશે અને મને પણ ખૂબ સારું લાગ્યું તમે આ એકમ ભણાવીને. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.